પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં પંચરત્ન શોપિંગ સેન્ટરમાં એક અજાણ્યા ચોરે 8 દુકાનોના તાળા તોડ્યા હતા. જોકે તાળા તોડતો ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે એક ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા ચોરે પંચરત્નની 8 દુકાનોના તાળા તોડ્યા હતા. જોકે ચોરોનો ચોરી કરવાનો પ્રયાસ નાકામ રહ્યો હતો. કોઈ અજાણ્યો શખ્સ મોડી રાત્રે હાથમાં બેગ અને ચાવીનો ઝુમખો લઈને એક પછી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ તમામ દુકાનો વેપારીઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોવાથી ચોરને એક પણ દુકાનમાંથી રોકડ રકમ કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ મળી નથી. જોકે ચોરની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ જગ્યાએ અગાઉ પણ ચોરીની ઘટના બની હતી તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. જોકે બીજી વાર પાલનપુર શહેરના આદર્શ ગણાતા અમીર રોડ ઉપર આવેલા પંચરત્ન શોપિંગ સેન્ટર અનેક દુકાનો આવેલી છે. ત્યાં સવારથી સાંજ સુધી ગ્રાહકોનો ધસારો રહે છે. ત્યારે ગઈ રાત્રે પંચરત્ન શોપિંગના પહેલા માળે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. પંચરત્નમાં અમારી દુકાન આવેલી છે. એમાં રવિવારે રાત્રે 1 થી 2 વાગ્યાના વચ્ચે 8 દુકાનના તાળા તોડ્યા છે. જેનો અમે સીસીટીવી ફૂટેજ બી દેખ્યા છે કે 1 થી 2 વાગે 8 દુકાન સળંગ એક માણસ આવીને તાળા તોડી રહ્યો છે. અને આ 7 થી 8 તાળા અહીંયા આગળ એને રાતે તોડ્યા છે. એમાં કઈ ગયું? એમાં મેજોરિટી બધી વખાર હતી. એમાં મેન ઓફિસ મારુતિ કુરિયર હતી. પછી બીજી ઓફિસના તોડવા જતાં એ ગભરાઈને જતો રહ્યો છે. પણ બાકી મારુતિ કુરિયરના સળંગ લાઇનના 7 થી 8 તાળા એને તોડી નાખ્યા છે. હા, પોલીસને જાણ કરી હતી તો પોલીસ આવી અને ચેક કરીને ગયા છે અને સીસીટીવી ફૂટેજ બી લઈને ગયા છે. મારું નામ શૈલેષભાઈ પઢિયાર, શિવમ ઇલેક્ટ્રોનિક્સ મારી અગાઉ પણ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ હતી. ત્યારે ગત રાત્રે એક સાથે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગઈ રાત્રે પંચરત્ન કોમ્પ્લેક્સની અંદર ઓછામાં ઓછા 8 થી 9 દુકાનોના તાળા તૂટેલ છે. પહેલાં બી એક વખત તૂટેલા હતા, કોઈ અમે કમ્પ્લેન નથી આપી, પણ આ ફરીથી એ જ ઇસ્યુ આવ્યો છે. એટલે અમારી નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે અહીંયા કોઈ સિક્યુરિટી મૂકે અને પૂરેપૂરી તપાસ કરાવે, જેથી ફરી વખત આવું ક્યારે બને નહીં એમ. આમાં કઈ ચોરીમાં કઈ વસ્તુ ગઈ? અમારે તો કંઈ નથી ગયું. અમારે અંદર એન્ટ્રી બી નહીં મારી. સિંગલ લોક એ તોડી નાખ્યું, પણ બીજા સેન્ટ્રલ લોક હતા એની હિસાબે અમારે ત્યાં અંદર પ્રવેશ નથી કર્યો દુકાનમાં. પોલીસ ફરિયાદ થઈ? અમે કમ્પ્લેન આપી છે, લોકો આવીને ગયા છે અને કીધું છે કે ભાઈ અમે તપાસ કરીએ છીએ. તમારું નામ? લાલજીભાઈ ભુવા, મારુતિ કુરિયર.